નમસ્તે દર્શકો. જેમ ગયા વખતે આપને જણાવ્યું તેમ આ વખતે આ સિરીઝના પહેલા એપિસોડમાં અમે તમારા માટે લઈને આવ્યા છીએ બહુ બેઝિક જાણકારી કે કયા કયા કેસો થઈ શકે છે, એના માટે કઈ કોર્ટોમાં જવાનું હોય, કેટલી કોર્ટો છે આપણા ભારત દેશમાં અને કઈ તકલીફ માટે કોની પાસે જવું જોઈએ. તો આપણે સૌ શરૂઆત કરીએ તો બે પ્રકારના કેસો હોય છે, એક ફોજદારી અને એક દિવાની. ફોજદારી કેસો એ હોય છે કે જેમાં પોલીસની કે ઇન્ક્વાયરીની અને ઇન્વેસ્ટિગેટિંગ મિકેનિઝમની જરૂરત પડતી હોય છે. જે બધા જ ગુનાઓ કોઈએ પણ કર્યા હોય, કોઈની પણ સાથે કર્યા હોય, પણ એ આપણા આપણા દેશની અગેન્સ્ટ કર્યા હોય એવું માનવામાં આવે છે અને એમાં સજાની જોગવાઈ હોય છે. જ્યારે દીવાની ગુનાઓ એવા હોય છે કે જે બે લોકો વચ્ચેના પ્રોપર્ટીના ડિસ્પ્યુટ હોઈ શકે, એ લોકોની વચ્ચેના ઘરમાં થતા ડિસ્પ્યુટ હોઈ શકે, બે પરણિત લોકો વચ્ચે થતા ડિસ્પ્યુટ્સ હોઈ શકે. આ બધા ડિસ્પ્યુટ્સને સિવિલ ડિસ્પ્યુટ્સ કહેવાય છે. હવે ખાલી લગ્ન જીવનવાળું ડિસ્પ્યુટ છે એમાં ફોજદારી અને દિવાની બંને એક સાથે થતા હોય છે, પણ બાકી જે કંઈ પ્રોપર્ટીને રિલેટેડ, વસ્તુને રિલેટેડ બે લોકો વચ્ચે કોઈ પણ પ્રકારના જે મનભેદ થતા હોય છે એ તમામ કાનૂની કાર્યવાહીને દિવાની કાર્યવાહી કહેવાય છે. એની સાથે સાથે ગયા વખતે આપણે વાત કરી હતી કે આપણા સંવિધાનમાં આપણને ઘણા બધા મૂળભૂત અધિકારો આપેલા છે. હવે મૂળભૂત અધિકારો આપણા મૂળભૂત અધિકારો આપણે યુઝ કરી શકીએ, એનો પૂરતો ઉપયોગ કરી શકીએ અને એના માટે જરૂરી તમામ ફેસિલિટી આપણને મળી ગઈ, એ સરકારની જવાબદારી છે. તો જ્યારે સરકારે નથી કરતી ત્યારે આપણે શું કરવું જોઈએ? તો એના માટે આપણી પાસે સંવિધાનમાં આપેલ બે કોર્ટો છે, એક હાઈકોર્ટ અને એક સુપ્રીમ કોર્ટ, જેમાં આપણા મૂળભૂત અધિકાર જ્યારે પણ એને અમલમાં મૂકવા માટે કોઈ પણ તકલીફ પડે છે યા તો એ કોઈ પણના કારણે એ ખવાય છે, ત્યારે આપણે આ રીટ જ્યુરિસ્ડિક્શનમાં જઈ શકીએ છીએ, જે બહુ લાંબી પ્રક્રિયા નથી. યુઝ્યુઅલી આપણને એવું લાગતું હોય કે કોઈ પણ કોર્ટ કેસ જો આપણે હાથે લઈએ તો એ ઘણા વર્ષો સુધીની મહેનત અને ઘણા વર્ષો સુધીનું પેશન્સ માંગી લે છે, પણ રીટ જ્યુરિસ્ડિક્શનમાં એવું નથી હોતું. એ આ બંને કોર્ટો તરત નક્કી કરી દે છે અને રીટ જ્યુરિસ્ડિક્શનમાં જે કોઈ, જેમ કે ઉદાહરણ રૂપે કહીએ તો આપણને પૂરતું હવા, પાણી અને માનવ જીવન જીવી શકીએ એવી વ્યવસ્થા પૂરી પાડવી એ સરકારની જવાબદારી છે. હવે એ જવાબદારી સરકાર કોઈ પણ રીતે પૂરી ના પાડી શકતા હોય, જેમ કે કોઈ એરિયામાં પાણી નથી આવતું, કે કોઈએ બહુ વાર ફરિયાદ કર્યા પછી બી એમના ઘરની ઇલેક્ટ્રિસિટી સપ્લાય સરખો નથી થતો, કે આજુબાજુના એરિયામાં બહુ પોલ્યુશન થાય છે જેના કારણે એમને જીવવું કે એમને કોઈ બીમારીઓ થાય છે. એ બધા માટે તરત હાઈકોર્ટ જઈ શકાય છે કે સુપ્રીમ કોર્ટ જઈ શકાય છે. પહેલું પગલું હાઈકોર્ટ જવું પડશે, એના પછી સુપ્રીમ કોર્ટ જઈ શકાય છે. જેનામાં રીટ હોય ને, રીટ જ્યુરિસ્ડિક્શનમાં કોર્ટ કોઈ પણ સરકારી અધિકારીને કે કોઈ પણ એ વ્યક્તિ જે તમને તમારા મૂળભૂત અધિકાર વાપરતા રોકતું હોય એની સામે પગલાં લઈ શકે છે. આની સાથે સાથે આપણે જે હાઈકોર્ટ છે એમાં બીજી બહુ બધી રીતે જઈ શકીએ. જે કેસ છે એની ઉપરની કોઈ પણ પ્રકારની અપીલ છે એ હાઈકોર્ટમાં થાય છે. અપીલ જ્યારે થાય છે ત્યારે એ સમય મર્યાદા થોડી વધારે લાગે છે એના ડિસ્પોઝલ, પણ જ્યારે તમારો કેસ ના ચાલતો હોય કે એમાં વિટનેસ ના આવતા હોય કે કોઈ પણ પ્રકારે સરકારી વકીલ તમને કોઓપરેટ ના કરતા હોય કે એક દીવાની મુદ્દામાં બહુ વખતથી તારીખો જ પડે રાખતી હોય ને કેસ આગળ ના ચાલતો હોય, તો એવા નાના મુદ્દાઓ માટે બી આપણે હાઈકોર્ટ જઈ શકીએ છીએ. જ્યારે હાઈકોર્ટ આ બધી કોર્ટોને નિર્દેશક આપશે, સમય મર્યાદા બાંધી આપશે કે તમારો આ કેસ આટલા સમય મર્યાદામાં કોર્ટે પૂરો જ કરી આપવો પડશે. એટલે એવી નાની જે તકલીફો થાય છે એ બધા જ માટે આપણને ન્યાય તરત મળી જાય છે. અને હવે હાઈકોર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ થઈ ગયું છે, બધી જ હાઈકોર્ટનું થઈ ગયું છે, આપણી ગુજરાત હાઈકોર્ટનું બી થઈ ગયું છે. એટલે તમે જે વકીલને રોક્યા છે એ વકીલ તમારા વતી જે કંઈ પ્રસ્તુતિ કરે છે એ તમે તમારા ઘરે બેઠા તમારા ફોનમાં, તમારા લેપટોપમાં તમારી સુવિધાએ જોઈ શકો છો. એનું લાઈવ પ્રસારણ થતું હોય છે ને એ પ્રસારણથી તમે એમાં ભાગરૂપે પાર્ટિસિપેટ કરી શકો છો. ત્યાં સુધી કે પાર્ટી ઇન પર્સન બી તમારે એમાં જોડાવવું હોય તો એમાં તમે અરજી કરી અને ઓનલાઈન ડિજિટલ ડેટાથી એમાં જોડાઈ શકો છો. એટલે તમારે ક્યાંય પણ આવવા જવાની જરૂર નથી પડતી. એની સાથે સાથે તમે જ્યારે કોઈ પણ કાયદાકીય પ્રવૃત્તિમાં ઉતરો છો ત્યારે દરેક કોર્ટ ને દરેક ફોરમમાં એક લીગલ એડ ક્લિનિક આપવામાં આવેલી હોય છે. આ લીગલ એડ ક્લિનિકનું મહત્વ એ છે કે એ તમને ફ્રીમાં કાનૂની સલાહ અને સેવા બે આપે છે. એટલે તમને જ્યારે કોઈ પણ વસ્તુમાં જરા પણ અચકાટ હોય
તો તમે એ લીગલ એડ ક્લિનિકમાં જઈ અને ત્યાંના વકીલોને મળી શકો છો. એ તમને પૂરું માર્ગદર્શન આપશે અને એ નિઃશુલ્ક હોય છે. એમાં કોઈ જ ફી લેવામાં નથી આવતી. એમાં તમારો કેસ ચલાવવા માટે કોઈ ફી લેવામાં નથી આવતી. એટલે એ સેવા તમામ કોર્ટોમાં અવેલેબલ છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટથી લઈ અને નાનામાં નાની કોર્ટોમાં અવેલેબલ છે. જ્યારે સ્ત્રીઓ પોતાના હક માટે ડોમેસ્ટિક વાયોલન્સ નીચે એટલે ઘરેલું હિંસાના કાયદા નીચે કોઈ પણ કાર્યવાહી કરે છે કે કોઈ પણ છોકરાઓની કસ્ટડી માટેની કે કોઈ પણ લગ્ન જીવનથી ઉત્પન્ન થતા કોઈ પણ ડિસ્પ્યુટની કાર્યવાહી ચાલતી હોય છે, ત્યારે દરેક પત્નીને, સ્ત્રીને પોતે જેટલા બી ધક્કા કોર્ટમાં ખાય છે ને એના માટેનું બી વળતર મળવાનું છે. જ્યારે કોઈ ફોજદારી ગુનો ચાલે છે તો એમાં જે પીડિત છે, જેને વિક્ટિમ કહેવાય છે કાનૂની ભાષામાં, તમામ વિક્ટિમને બી એમને જે સમય, જે વર્ષો, જે સમય, જે પ્રયત્નો એ નિષ્કર્ષ સુધી પહોંચાડવા માટેના આપ્યા છે, એ તમામ માટે એ લોકોને મોનેટરી કમ્પેન્સેશન આપવામાં આવે છે. એના માટે એ લોકોને વળતર આપવામાં આવે છે. અને એ વળતર એવું નથી કે કેસ પતે ત્યારે જ મળે. તમે કોઈ વાર ધક્કા ખાવ છો, ઇવન તમે સાક્ષી તરીકે બી અગર કોઈ વાર કોઈ પણ કોર્ટમાં જાઓ છો અને કોઈ પણ કારણસર એ કેસ નથી ચાલી શક્યો, તો એક સાક્ષી તરીકે ન્યાયની મદદરૂપ થવા તમે જ્યારે એ કોર્ટમાં પોતાની હાજરી આપેલી હોય છે, ત્યારે સમય અને પૈસા જે તમે એના માટે યુઝ કર્યા એનું વળતર તમને મળવા પાત્ર છે. જેના માટે કોઈ લાંબી પ્રોસિજર નથી. જે પણ કોર્ટમાં જે પણ સિટિંગ જજ હોય એની સામે તમારે ખાલી એવું કહેવાનું હોય છે કે આ કેસમાં તમને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા છે અને તમે આવ્યા છો, તમે તમારો અમૂલ્ય સમય કાઢીને આવ્યા છો, એટલે એના માટે જો આજે કેસ ના ચાલે તો તમને યોગ્ય વળતર અપાવે. અને એ વળતર તમને એ જ દિવસે ત્યારે ને ત્યારે મળવાપાત્ર હોય છે ને ત્યારે મળી જાય છે. એટલે આ જો આપણે જાગૃતતા હશે તો આપણે ન્યાયી પ્રક્રિયામાં ભાગરૂપ બની શકશું. અને જો આપણે ભાગરૂપ બની શકશું તો આ ન્યાયની પ્રક્રિયા જે આટલો લાંબો સમય લે છે અને જેટલા વિલંબો થાય છે એને અમુક ક્ષેત્ર સુધી આપણે કાપી શકશું. એટલે આ બધી જ જાગૃતતા આપણે બહુ ઝીણવટથી આપણા કાયદાએ આપણી સુવિધાની ધ્યાન રાખ્યું છે. જેમ કે જ્યારે કોઈ પણ રેપ કેસ કે એવા કોઈ પણ સ્ત્રી પર થતા એવા કોઈ પણ સેક્સ્યુઅલ ગુનાનો કેસ દાખલ થાય છે, ત્યારે એને જ્યારે પોતાની જુબાની આપવાની હોય છે, ત્યારે એ કોર્ટરૂમમાં બીજું કોઈ જ ના હોય, એમને યોગ્ય પ્રશ્ન પૂછવામાં આવે, એમના કમ્ફર્ટનું પૂરતું ધ્યાન રાખવામાં આવે. આ બધી જ સુવિધાઓ કાયદામાં છે. જ્યારે કોઈ નાની બાળકી 18 વર્ષથી ઓછી વયની બાળકી સાથે આવો કોઈ હાદસો થયો હોય અને એને કોર્ટમાં આવવાનું હોય, ત્યારે કાઉન્સેલર ને થેરેપિસ્ટ એ જોવે કે એ પરિસ્થિતિમાં છે કે જ્યારે એ પોતે પોતાની સાથે થયેલી ઘટના વર્ણવી શકે. એ બધી જ સિચ્યુએશનનું કાયદામાં ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથે સાથે આપણે જ્યારે બિઝનેસ કે કમર્શિયલ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં જ્યારે લેણી રકમ બહુ વધતી જતી હોય છે, જ્યારે એ સામેવાળી પાર્ટી કે કંપની જ્યારે આપણા લેણા નથી ચૂકવી શકતી, ત્યારે સામાન્યતરે આપણી પાસે અત્યારે ખાલી નેગોશિયેબલનો કાયદો એવો હોય છે કે જે બધા જ ધંધાકીય લોકો ઉપયોગમાં લેતા હોય છે. પણ ઘણા બધા કાયદા એવા છે કે જેની જો જાણકારી રાખીએ તો આપણે આ કોર્ટના પગથિયા બી ચડવાની જરૂર ના પડે. જેમ કે આપણા કાનૂની કાર્યવાહીમાં આર્બિટ્રેશન, મીડિયેશન ને કન્સિલિયેશનની પ્રોવિઝન આપે. આર્બિટ્રેશન એ બે પાર્ટીએ પોતે બનાવેલી, જાતે બનાવેલી કોર્ટ છે, જેમાં સમય મર્યાદા આપવામાં આવી છે. એ જ સમય મર્યાદામાં કેસો પૂરા કરી દેવાના. તમામ દીવાની કેસો માટે આર્બિટ્રેશન લઈ શકાય છે અને બે પાર્ટી પોતે એમાં કેટલો ખર્ચ કરવો છે એ પ્રમાણેનું આખું સ્કેડ્યુલ છે ને એ સ્કેડ્યુલ પ્રમાણે એક નિષ્પક્ષ વ્યક્તિને અપોઇન્ટ કરી શકે, જે નિષ્પક્ષ વ્યક્તિ અમુક સમય મર્યાદામાં પોતાના ટાઈમ પ્રમાણે, એટલે એમાં કોર્ટના સ્પેસિફિક ટાઈમ, રજાઓમાં બી એ આર્બિટ્રેશન ચાલી શકે છે, પોતાના સમય પ્રમાણે એ વસ્તુનો નિકાલ લઈ આવી શકે છે. એની સાથે સાથે કંપની લો ટ્રિબ્યુનલ જેવી ઇન્સ્ટિટ્યુશનની નિમણૂક થઈ છે, જે કંપની ચલાવનાર અને કંપનીમાં થતા તમામ નાનાથી મોટા તમામ કંપનીમાં ઇન્ટરનલી ડિરેક્ટરો વચ્ચે થતા ઇસ્યુઝથી લઈ અને બાકી લેણા રકમ વસૂલાવી અને એ નુકસાન ના જાય એવી ઝીણવટની બાબતનું બી ધ્યાન રાખવા માટે આખું એક અલગ ફોરમ બનાવવામાં આવ્યું છે. એની સાથે સાથે બેંકના સાથે કોઈ પણ થતા ડિસ્પ્યુટ કાર્યવાહી માટે એક અલગ ફોરમ બનાવવામાં આવ્યું છે. એટલે તમામ વસ્તુમાં સમય ન લાગે અને જલ્દીથી ઉકેલ આવે એના માટે ઘણી બધી સુવિધાઓ કાયદામાં આપી છે, જેના વિશે આવનારા એપિસોડ્સમાં આપણે બહુ ઝીણવટથી બધી જ વસ્તુમાં ઊંડા ઉતરીને એનું જ્ઞાન મેળવીશું અને તમારા તમામ સવાલોના ઝીણવટથી જવાબ આપી શકું, જેના કારણે તમને જાગૃતતા આવે અને તમે આ કાયદો જે તમારા માટે બનાવેલો છે
એનો ઉપયોગ કરી શકો. કાયદામાં એક બહુ જ સરસ વસ્તુ છે વિસલ બ્લોઅર એક્ટ, જેનો મતલબ એ છે કે તમે જ્યારે કોઈ પણના દુષ્કર્મ વિશે અવાજ ઉપાડો અને એમાં એ બીક હોય કે મારું નામ જો ખબર પડશે કે આને અવાજ ઉપાડ્યો છે તો એને બીજા ઘણા બધી રીતે ઘણું બધું સફર કરવું પડશે, ઘણું બધું ભોગવવું પડશે. તો એ ના થાય એના માટે બી કાયદાએ એક એક્ટ બનાવ્યો છે, વિસલ બ્લોઅર્સ એક્ટ, કે જેમાં એ અવાજ ઉપાડનારનું નામ ગુપ્ત રાખવામાં આવે છે, જેના કારણે એને પાછળથી કોઈ જ તકલીફ ના પડે. એટલે આવા બધા જ ટોપિક પર જે ઉપર આપને જાણવાની જિજ્ઞાસા હશે ને જેના પર અમને એવું લાગશે કે અમે તમને મદદરૂપ થઈ શકશું, એ બધા જ ટોપિક પર આવનારી સિરીઝમાં આપણે ઝીણવટથી ડિસ્કશન કરીશું. થેન્ક યુ.